મિત્રો આપણે ખાઈ નવા આવી જઈએ નિહાળ ઉપર પતંગ ચગાવવા માટે. તો અમારે જો કિન્ના વિન્ના બધવાનું ચાલુ હા ને પેલા ફુગ્ગા રહ્યા આ બે ફુગ્ગા રહ્યા ફુગ્ગા થતા હંગા તો ઉડી જો કે પતંગ. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાધણી. તો મિત્રો આપણો આજે છે ઉત્તરાયણ, તો બધાનો હેપી ઉત્તરાયણ. તો આપણે અત્યારે વહેલા બે પતંગ ચગાયા, એક તો કપાઈ ગયું ને બીજું અમારા પાછળ રીતિક ચગાવવા જો ચો રીતિક પતંગ અરે ઉપર લાલ અમારે રીતિક ચગાવી રહ્યો અમારો રોહિત અને વાટીકો આમાં તડ્ડી ખોણ આવી અત્યારે વહેલા જો હા અમારે પેલા આવ્યા આમાં ટોળું બેઠું આ બાજુ બધું અને તડ્ડી આવ્યા તારે વહેલા તો આપણે ધક્કો કાપવાનો છે ને હજી આપણે જવાનું છે કામ માટે એ કાપતું ના તો ચલો પેલા પતંગ ચગાવીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. તો ગાઈસ જો આપણું હૈદરાબાદ ચગા મંડે અમે બ્લોગ ચાલુ કરે એટલી કળા મારવા આવી ચગા મંડે જો રીતિક લઈ લીધું તા બેનથી પતંગ લઈ લીધું લઈ લે પાછો. તો મિત્રો આપણે પતંગ ચગાઈ થાચ્યા આવે ને હવે આયા અશ્વિન આ તો કઈ નું હવાનું ચડ્ડું કહીને જ ફરે આ ભક્કો વળી પતંગ હું ચગાવતો હતો પણ થોડો થાક લાગે મૂકો હું બ્લોગ ચાલુ કરું એટલા માટે ભક્કા ચગાવવા આવ્યો તો જેટલા પતંગ હાર્યો દેખાય નહીં ચગાવા વાદળી બધા બીવાઈ ગયા પતંગ તો કોઈ આગળ ચગાવતું જ નહીં જોવા આગા ચગી બે આપણે આટલા પટલા ચગાવી જઈએ. તો હવે આપણે રાગડા બપોરે કંઈ પછી જઈએ નિહાળ ઉપર પતંગ ચગાવવા માટે એ મજા આવશે. નિહાળના ઉપર ત્રીજા માળે ચગાવીએ શાંતિથી ખાઈ પછી જઈએ ને ગુસ્સા ટાપ થઈ જઈએ કરીને અને આ જો ઉત્તરાયણનો દાડો આમ ફોન ફેરવાનું ચાલુ બેવાનું હા જો મેળ દીધો મેળ દીધો ફોન. તો જો તસવીર માર ચશ્મા તો ચલો પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. 2 hours later મિત્રો આપણે ખાઈ નવા આવી જઈએ નિહાળ ઉપર પતંગ ચગાવવા માટે. તો અમારે જો કિન્ના વિન્ના બધવાનું ચાલુ આ વારાનું લઈને જતા ચિકનને ચાર્જિંગે પટાઈ દીધું આને. તો પતંગ ચગાવીએ તડકાનું વાયરું ઉતરીને દાડે વાયરું તો હતું જ નહીં કંટાળો આવે જો આ બાદ થોડા ચગે દેખાતા નહીં લૂંટણી કરશે આ બાદથી ક્યાં બોલા તું જો તો પતંગ ચગાવીએ થોડા વાયરું આવે તો આટલા ત્રીજા માળે તો વાયરું નહીં હડતું બીજા માળે તો ઉપર હડવાનું. ચલો પછી અને કાઢ્યા આ કિન્યા બધી અશ્વિન ઓ ભટી ચગાવાળી તમારે બોય આવશે તા. તો ચલો પતંગ ચગાવીએ પહેલાં. તો મિત્રો હવે પતંગ ચગાવતા આવ્યા હતા બપોરે 1 વાગે ના તે 3:30 વાગે પતંગ વાયરો આવે એટલે પડી જાય વાયરો આવે એટલે ચગી જો આ પતંગ અમારા ચગી ઇધર આવ્યો અધા કરી આલ જેમ પતંગ આપડે વાયરો જ કહીએ બેઠા ચગાવવાનો વાયરો આવે એટલે ચગાવવાનો વાયરો બંધી એટલે નહીં ચગાવવાનો. હમણાં ઘડીઓ ને આવતી ગયો ધોયા એ તો મિત્રો ઉભા આપણે ચગાવીએ ને ભાઈ કેમેરો પકડી છે ચગાવીએ આપણે થોડી
આ વાયરો મસ્ત આવે લ્યા. તો મિત્રો હવે આ વાયરો અડે એટલે ઓના પેનથી લઈ લીધું ચગાવવા માટે. કમા કાલે તારી હે? હા કેમેરામેન બરોબર પતંગ પતંગ બધું બતાવે. આપણો બતાય હજુ આ ગુલાબી રે અમને દેખાય દેખાય ઝૂમ ઝૂમ કરી બતાય આપણું પતંગ બતાય ગુલાબી. હા હું કેવું ખેત મારતી એક પેલા ખેંચી લેવું. કમા તારામાં જ નહીં આવ્યું. ઓ હવે અમારે પેલા મતા પેલા ઘરે કપાઈ ગયું. આપણે લાવવું કરી બસ ગઈ તમે એને તાપવો તો આપણે ફોન ફોન બધા અવાજ લેવા આવી. તો મિત્રો આપણો ચાબા પીન પાછા 4 વાગે આવી જાય ઉપર. આપણો કોઈ ધંધો જ નહીં તે ઉત્તરાયણના દાડા છે અને આ શિકાર ઘેરથી નહીં ના આવ્યા કઈ ના આવ્યા. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है. જો આને નાતા આપણો ત્યાં જન નહીં નાખ્યું. કાલનો દાડો નાવા ઉત્તરાયણના દાડા નાવા જવાનું જ નહીં. बात तो सही है. હોજી જ નહીં નાખવાનું. આખો દાડો ગમે એમ રખડાવ ગમે તે રખડાવું કેવું નહીં જીવ હા ને પેલા ફુગ્ગા ફુગ્ગા રહ્યા આ બે ફુગ્ગા રહ્યા. ત્યાં જીલ્યા ઉતરી ગયા તું તા પતંગ ઉપર આવી. હા પતંગ જેવું કરો છો જીલ્યા. આજે અમાર પતંગ આખો ટૂંકો નહીં કમી શકતું એ. તો અમારો ઓને પતંગ ચકાવે ને તે લાભ ખાઈ જાય ઘડીકમાં દોઢું થઈ જાય ઊંધું થઈને ભય આવે ને એવું થાય. આ તકી વંગાપ તીર આવા પેલું પડે તો એ ટકાઈ પલટી ના મારી જાય. એ પડ્યું 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 આપણો પતંગ ક્યાંય આવે એમ જ નહીં. આ બાદ ક્યાં જઈને આપો મેળ લે તો ચલો ખેંચી લેતા પેલા ફુગ્ગા ચેવા ઉડી વાત ફુગ્ગા થતા ઘા તો ઉડી જો કે પતંગ લપટાઈ જાય ને રહ્યા. જો પતંગ ને ટૂંકો મારીએ ને યાર ઉડી ગયો. જો તને અંગા પતંગ જ નતું મારા કાપી જાય. પતંગ નહીં લે બીજો આ તો કિને બોલે ને હા લૂંટી લે મસ્ત પટકા પેલો છે એટલે જોઈએ અટાઈ ફુગ્ગા રહ્યા ડર. તો મિત્રો આપણો પતંગ સગાઈને અત્યારે આ હતા દૂધ ભરાવા માટે ગમો. તો દૂધ ભરાઈને વળતા થઈ આવ્યો કમો પેલા આવ્યા કે મને વિડીયો ના લેતો એને જ લેવો ઝૂમ કરી કહીને આમ તો જ લ્યા વિડીયો લેવા ના પાડતા હતા એવાના જ પહેલાં લીધા. તો હવે જઈએ છીએ ઘેર. તો ચલો આજનો બ્લોગ પૂરો કરીએ તો મળશું બીજા બ્લોગમાં.